કલ્યાણપુરમાં આસ્થા હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીના આરોપ લાગ્યા છે, જેમાં ડોક્ટરની બેદરકારીના કારણે ગર્ભમાં રહેલા બાળકનો જીવ ગયો હોવાનો પરિવારનો આરોપ છે। કલ્યાણપુર ગામની પ્રસૂતાની આસ્થા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી, તો પ્રસૂતાને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ છતાં ડોક્ટરે ધ્યાન ન આપ્યું હતું અને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જતા પ્રસૂતાને ગાંઠ થયું હોવાનું ખુલ્યું હતું। મારા છોકરાની વહુને પ્રેગ્નન્ટ હોવાથી 3 મહિના દવા લીધી, બેબી થઈને દવાખાને પણ જેમ દવા લીધી એમ ગર્ભ વધતો જ એટલે વધારે પેટમાં ભરાવ થયો અને વહુને વધારે તકલીફ થવા માંડી, એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને। એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ વહુ તમારે વહુને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે, એટલે આ કેસ તમારે પાટણ લઈ જવો પડશે। પછી અમે પાટણ ગયા એટલે પાટણ 3-4 દવાખાને ફર્યા પણ ક્યાંય હાથ ચાલ્યો નહીં। અમારે દેવજીભાઈના દવાખાને અમારે વહુને દાખલ કર્યા, એની સારવાર હારી ના કરી અને એનો ન્યાય માંગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા। 3 મહિનાથી અહીંયા દવા લેતી હતી, તો એને પહેલા રિપોર્ટમાં કાંઈ ના આવ્યું, બીજા રિપોર્ટમાં ના આવ્યું, છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટર એવું કહેવા છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતો, તો એણે કાંઈ સારવારનું ના બતાવ્યું, કંઈ આગળ જવાનું ના બતાવ્યું। મારી બેબલી વારંવાર અહીંયા જી છતાં એણે કોઈ ઇન્જેક્શન આલ્યા, પાટલા ચડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી, તોય ટક્કર દીકરીએ ના ચાલી। આ ઘટના ઘટ્યા પછી અમે આસ્થા હોસ્પિટલે ગયા, તો અમે જઈને રજૂઆત કરી કે આ કામમાં આવું થયું, તો અમને ધક્કા મુક્કા કરી, દાદાગીરી કરી અને અમને અહીંયા ગાડી મૂકવાનો આવ્યો, છતાં અમે પછી જ્યાં પોલીસ સ્ટેશન આસ્થા હોસ્પિટલમાં તમારી જોડે ધક્કામુક્કી કોણે કરી હતી? ધક્કા મૂકી એના માણસોએ, બરાબર, જે આસ્થાના જે સ્ટાફના માણસો હતા ને એ બધાને તેને અમને ધક્કા મૂકી કરી અને અમને અહીંયાથી કાઢવાની કરી। પછી અમે પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન જઈને કે અરજી આલી, તો અમારી એફઆઈઆર હજી સુધી 24 કલાક થયો નથી લીધી। અને મારે 3 મહિનાનો ગર્ભ હતો અને મારે બેબીની દવા 3 મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને બાળક એ સારું છે, પણ મને પેટમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જઉં તો મને બાટલા ચડાવે, ઇન્જેક્શન આલે, પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે। પછી હું આનંદ પટેલના અહીંયા મૂકી દુઃખ મને મળતું નહોતું દુખાવો, તો પછી આનંદ પટેલના અહીંયા બતાવવા જઈએ અડો તો કાંઈક ખબર પડે, તો પછી મેં અહીંયા ત્યાં બતાવ્યું તો મને ટીવીમાં જોઈને મને કીધું કે તમારે બહુ મોટી પ્રોબ્લેમ છે, પેટમાં ગાંઠ થઈ ગઈ છે, જે થયું એ આ દેવજી પટેલના કારણે થયું છે। એમને બધું માને રિપોર્ટ ના કર્યો સારો, લેબોરેટરી કરી હોત તો મારો જીવ બાળકનો બચી જ હોત અને એમને બધું